આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. તાપી પાર રિવર લિંકને લઈ વાંસદાના ધારાસભ્ય દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ સાથે ફરી આંદોલન કરશે. તાપી પાર રિવર લિંકને લઈ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી એકવાર આંદોલન કરશેની પ્રતિક્રિયા આપી હતી. લોકસભાના મોન્સૂન સત્રમાં તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટનું ડીપીઆર મુકાતા આદિવાસી સમાજ આંદોલનની શરૂઆત કરી છે. 2022માં તાપી પાર રિવર લિંકને લઈ આદિવાસી સમાજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો. આદિવાસી સમાજના વિરોધને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2022માં પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી. ધરમપુરથી આંદોલનની શરૂઆત કરશે હોવાનું જણાવ્યું હતું. આદિવાસી વિસ્તારમાં જે 2022માં ગુજરાતના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરેલી હતી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ, એ ભાજપ સરકારનું જુઠ્ઠાણું ફરી પાછું નીકળ્યું છે. કેમ કે અત્યારે હાલ સંસદ સત્રમાં, અત્યારે જ મોન્સૂન સત્રમાં અહીંના જ કેન્દ્રીય મંત્રી દ્વારા ફરી પાછું નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનું ડીપીઆર મૂકવામાં આવ્યું અને આ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પહેલા જે 7 ડેમો હતા એમાં 2 બીજા ડેમો ઉમેરાયા. આ લડાઈ અમે 2022 ફેબ્રુઆરીથી શરૂઆત કરી હતી. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિના સુધી અમે લગભગ 100 કે 120 દિવસ સુધી અમે આ લડત ચલાવી અને આ લડત ચલાવતા ફળ સ્વરૂપે મુખ્યમંત્રી જાતે સુરત ખાતે આવ્યા અને એમણે કીધું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારને એની મંજૂરી નહીં આપે, પરંતુ એ જુઠ્ઠાણું અત્યારે સાબિત થઈ ગયું છે. અમે પણ પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ રાઉતની સાથે મીટિંગો કરી અને લડત કરવાના અમે શરૂઆત કરી દીધી છે. અમે દરેક જિલ્લાના તાલુકામાં ગામડે ગામડે ગુપ્ત મીટિંગો કરી રહ્યા છે. પરંતુ આ વખતે અમે સરકારની લોભ લાલચમાં આવવાના નથી. આ વખતે અમારી એક જ માંગણી રહેશે કે શ્વેત પત્ર આપો. ભરૂચ નર્મદા નદી બે કાંઠે વહેતી થાય એવી શક્યતાને લઈ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું. પાણીની આવક વધતા ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 4 લાખ ક્યુસેક્સ કરતા વધુ પાણી છોડવામાં આવશે. ભરૂચના સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવકને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતાને પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે, જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 4 લાખ ક્યુસેક્સ કરતા વધુ પાણી છોડવામાં આવશે, જેને પગલે ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે, તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ 22 ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. વલસાડ જિલ્લા કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી ધમડા જીએમસી માર્કેટ ખાતે યોજાશે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની વલસાડ જિલ્લા કક્ષાની ઉજવણી ધમડાજી એપીએમસી માર્કેટનું મેદાન ખાતે યોજાનાર છે. આ અંગે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. બેઠકના અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરે ઉજવણીના આયોજન અંગે જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓને સોંપવામાં આવેલ કાર્યોની ચર્ચા કરી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. બેઠકમાં કલેક્ટરે કાર્યક્રમ સ્થળ, મંડપ, સ્ટેજ, ડેકોરેશન, પાણીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમોની કરવામાં આવી રહેલ તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, મોબાઈલ ટોયલેટ, ઇમરજન્સી માટે ફાયર ફાઈટર અને 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા વગેરે બાબતોની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત તાલુકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમ સંદર્ભે પણ જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા, પ્રાયોજના વહીવટદાર કાર્તિક જીવાણી, નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.